નમસ્કાર મિત્રો, આજે ફરીથી આપણી યુટ્યુબ ચેનલ સ્વરોજગાર ટિપ્સમાં એક સરસ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એવી ભારતીય ટપાલ એટલે કે ઇન્ડિયન પોસ્ટ એમાં ગ્રામીણ ડાક સેવકની જેડીએસની ભરતી જે છે એ મિત્રો આવી ચૂકી છે। અને તમે જુઓ તો ખાસ એ છે કે આ જે ભરતીમાં 44,228 જગ્યાઓ પર આવડી મોટી ભરતી આવી ગઈ છે મિત્રો। તો જેમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ડાક સેવક, આ 3 પોસ્ટ ઉપર સરસ મજાની ભરતી આવી ગઈ છે મિત્રો। અને ખાસ આ જે ભરતી છે એમાં આ ભરતીની લાયકાત કેટલી છે, એની વયમર્યાદા કેટલી છે, આ ભરતીના ફોર્મ ભરવાના ક્યારે ચાલુ થવાના છે, આ બધું જ મિત્રો આ વિડીયોમાં આજે આપણે જોવાનું છે। તો ચેનલમાં નવા હોય મિત્રોને વિનંતી કે આપણી ચેનલને સપોર્ટ કરો, એને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી તમને આવા વિડીયો મળતા રહે। અને ખાસ કે મિત્રો આ વિડીયોને દરેક મિત્ર તમારો જે હોય જે ભરતીની તૈયારી કરી રહ્યો છે એના સુધી શેર કરી દેજો। હવે આપણે વિડીયોમાં જોઈશું કે આમાં શું છે, કેમની આપણે અંદર ફોર્મ ભરી શકશું, કોણ ફોર્મ ભરી શકશે, એમાં ઉંમર મર્યાદા કેટલી છે, આ બધું જ માહિતી આજે આપણે જોવાની છે। તો આનું જે લેટેસ્ટ નોટિફિકેશન છે મિત્રો આવી ગયું છે। તો તમે મિત્રો જુઓ કે અહીંયા ગ્રામીણ ડાક સેવક ઓનલાઈન એન્ગેજમેન્ટ શિડ્યુલ જુલાઈ 2024 એમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક આની જે ભરતી છે એની ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે। અને મિત્રો તમે જુઓ કે આની જે અગત્યની તારીખો છે એમાં તમે ફોર્મ ક્યારે ભરી શકો છો, તો રજિસ્ટ્રેશન એન્ડ સબમિશન ઓનલાઈન એપ્લિકેશન તો 15 તારીખથી એટલે કે આજથી જ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ને 5 ઓગસ્ટ સુધી ફોર્મ ભરવાના ચાલુ રહેશે। એમાં તમારે કોઈ જાતનું એડિટ કરેક્શન કરવું હોય, કોઈ પાછળથી સુધારો કરવો હોય તો એના માટેની જે તારીખ છે નીચે આપેલી છે એ 6 ઓગસ્ટથી 8 ઓગસ્ટ એટલે 2 દિવસ તમને વધારાના આપવામાં આવશે। તો આગળ વધતા તમે જુઓ કે આનો જે પગાર છે, મેન જે છે આપણે પગાર જોવાનો છે, તો પગાર કેટલો રહેશે, તો બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર માટે 12,000 રૂપિયા સ્ટાર્ટિંગ પગાર રહેશે અને 29,380 સુધી તેમનો પગાર વધી શકશે। એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક માટે સ્ટાર્ટિંગ પગાર છે 10,000 રૂપિયા, જે વધીને 24,470 થશે। તો આ હતો મિત્રો પગાર। એકવાર વિનંતી કરીએ છીએ કે વિડીયોને શેર કરી દેજો અને કોઈ નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમારા પ્રોત્સાહનથી અમને આવા વિડીયો બનાવવાનું એક સારો સપોર્ટ મળી રહે। અને આ જે ભરતી છે એમાં કેટલી ઉંમર સુધીના લોકો ભાગ લઈ શકે, તો મિત્રો તમે જુઓ કે મિનિમમ એટલે કે 18 વર્ષથી લઈને 40 વર્ષના લોકો આમાં ફોર્મ ભરી શકશે। અને આનાથી વધુ કે જે કોઈ અનામત કેટેગરીમાં આવતા હોય તો એમને ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। તે છૂટછાટ કેટલી છે આપણે જોવાની છે। તો કોઈ એસસી એસટીમાં આવતા હશે મિત્રો એમના માટે જે 5 વર્ષની છૂટછાટ છે, ઓબીસીમાં આવતા હોય એમના માટે 3 વર્ષની છૂટછાટ છે, ઈડબ્લ્યુએસ જે હમણાં કેટેગરી આવી છે ગુજરાતમાં અને દરેક જગ્યાએ ઇકોનોમિકલ વીકર સેક્શન એમના માટે કોઈ છૂટછાટ મળવાપાત્ર નથી। હેન્ડીકેપ છે એમના માટે 10 વર્ષની છૂટછાટ છે, હેન્ડીકેપ અને પાછા ઓબીસીમાં આવતા હોય તો એમના માટે 13 વર્ષની છૂટછાટ છે, હેન્ડીકેપ હોય અને એસસી એસટીમાં હોય તેમને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો આ તો ઉંમર મર્યાદાની છૂટછાટ। અને મિત્રો અહીંયા તમે જુઓ એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો એ જે છે એ તમે જોશો તો ખ્યાલ આવશે તમને કે એજ્યુકેશન ક્વોલિફિકેશન ઇઝ એન્ગેજમેન્ટ ઓફ જીડીએસ ઇઝ સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન પાસ ઓફ ધ 10th એટલે કે તમને ખ્યાલ જ હશે કે 10 પાસ ઉપર આ ભરતી આવી ગઈ છે। તો દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે 10 પાસ તમારા જેટલા મિત્રો છે બધાને આ વિડીયો શેર કરી દેજો અને બધાને ફોર્મ ભરવા માટે કહી દેજો, તો આમાં તમારો ચાન્સ લાગી શકે છે। તો આ હતું એજ્યુકેશન ક્વોલિફિકેશન। એના ઉપરાંત તમારે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ તમને હોવું જરૂરી છે।
તમને સાયકલ આવડવી જરૂરી છે અને એના સિવાય તમને ત્યાંનું જે લોકલ છે એ જીવન તમને જીવતા આવડવું જોઈએ. તો મિત્રો અહીંયા તમે જુઓ કે ડોક્યુમેન્ટ શું જોઈશે આમાં, તો તમારે 10માની માર્કશીટ જોઈશે, તમારું આઈડી પ્રૂફ એટલે કે આધાર કાર્ડ જોઈશે, તમારો જાતિનો દાખલો જોઈશે, કાસ્ટ સર્ટિફિકેટ એટલે જો કોઈ હેન્ડીકેપ હોય તો એને PWD સર્ટિફિકેટ જોઈશે, કોઈ જાતિમાં EWSમાં આવતા હોય તો એનું EWS સર્ટિફિકેટ જોઈશે. આમ તમે જે તે કેટેગરીમાં લાગો છો તમારા ડોક્યુમેન્ટ જોઈશે. ડેટ ઓફ બર્થ એટલે કે તમારી LC અથવા તો આધાર કાર્ડ એ પણ તમે રજૂ કરી શકો છો. તો આ વિવિધ જે ડોક્યુમેન્ટ છે એના આધારે આપણી આ જે ભરતી છે થવાની છે. તો દરેક મિત્રોની વિનંતી કે આ પ્રમાણે ડોક્યુમેન્ટ તૈયાર કરી દેજો. અને હવે આપણે આગળ વિડીયો મૂકવાના જ છીએ કે આમાં ફોર્મ કેમનું ભરવું, તો એના માટે વિડીયો દરેક સુધી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમને આવા ફરીથી વિડીયો આવા મળતા રહેશે. તો નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.